ભૂષણ છબિછાય ભૂષણ છબિછાય મોર પંખ શિરસો ભગવાન રામનું અદ્ભુત રૂપ છે વર્ણન થયું માં ભવાનીના સાનિધ્યની અંદર સીતાજી ગયા હાથ જોડી માતાજીની સ્તુતિ કરે છે આ ભવાની સ્તુતિ રામચરિતમાનસમાં છે માતાજીની પ્રાર્થના કરે છે માં જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર જય ગજ બદન ષડાનન માતા જગત જનની દાનીની નહીં તવયાદિ મધ્યવસાન અમિત પ્રભાવ બેઠ ભવ ભવ વિભવ પરાવતારિણી વિશ્વ વિમોહની સ્વસે વિહારી મનુજાહિરાચે મિલહી સોબરુ સહજ સુંદર કરુણાનિરાન સુજાન શીલ સનેહ રાવરો એહી ભાતિ ગૌરી અશીષ સુનિસિય સહિત હિય હર્ષી અલી તુલસી ભવાની પૂજી પૂજી મુદિત મન મંદિર ચલી મુદિત મન મંદિર ચલી મુદિત મન એ ઝૂલે ઝૂલે યારા સુરની માત અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે યારા સુરની માત અંબા ઝૂલે છે ઝૂલે ઝૂલે યારા સુરની માત અંબા અંબા ઝૂલે ત્યાં ઝૂલવાની હોશ અંબા ઝૂલે ત્યાં ઝૂલવાની હોશ હે અંબા ઝૂલે ત્યાં ઝૂલવાની હોશ ઘણી અંબા ઝૂલે ત્યાં ઝૂલવાની હોશ ઘણી હે ભગત ઝૂલાવે ભગત ઝૂલાવે ખમ્મા ખમ્મા કહી ભગત ઝૂલાવે ખમ્મા ખમ્મા કહી હે ભગત ગાયે ને માં ખુશી થાય અંબા ઝૂલે
બ્રહ્મા વિષ્ણુ સદા શિવ એને ભજે બ્રહ્મા વિષ્ણુ સદા શિવ એને ભજે. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ એને ભજે બ્રહ્મા વિષ્ણુ સદા શિવ એને ભજે. હે મારી દેવો સવ આરતી ગાય અંબાજુને છે મારી દેવો સહ આરતી ગાય અંબા ઝૂલે છે. હે મારી
ચેવું મિલહી સૌ બરુ સહજ સુંદર સાવરો કરુણા નિદાન સુજાન શીલ સ્નેહ જાનત રાયવરુ હે ભાતિ ગૌરી અશીષ સુનિશિય સહિત હરસિયલી તુલસી ભવાની પૂજી પુનિ પુનિ મોદિત મન મંદિર ચલી. મા ભવાનીની પૂજા સીતાજીએ કરી છે. પછી તો રંગમંચ ભરાણો છે. એમાં ભગવાન રામ પધાર્યા. ભરે ભુવન ઘોર કઠોર રબરબી બાજી તજી માં રૂગ ચલે ચિક કરી દિગ્ગજ ડોલ મહિય કોલ કુરુમ કલમલે સૂર્ય સુર મુનિ કર કારણ દીન સકલ બિકલ બિચારે કો દંડ ખંડે રામ તુલસી જયતી બચન ઉચાર. અને ભગવાન રામે પ્રત્યંચાને બાંધી ખેંચી અને છોડી. ત્યાં તો કડકડાટ કરતા શિવ ધનુષનો ભંગ થયો. પરશુરામજી મહારાજના કાને અવાજ ગયો. પરશુરામજી મહારાજ પધાર્યા. પિતુ સમેત કઈ નિજ નામા લગે કરણ સબ દંડ પ્રણામા. પરશુરામજી મહારાજ અને લક્ષ્મણજી મહારાજનો સંવાદ થયો. આખીરીમાં પરશુરામજી મહારાજે આંખ બંધ કરી તો ઓળખી ગયા કે આ તો બ્રહ્મ છે. એટલે વિષ્ણુ ભગવાનના ધનુષ્યને આપવામાં આવ્યું. આમ રાખ્યું ને ત્યાં વિષ્ણુ ભગવાનનું ધનુષ્ય રામની બાજુ ખેંચાઈ ગયું અને એ પ્રત્યંચાને બાંધી જતો પુષ્પની વૃષ્ટિ થઈ. પછી તો સમાચાર મોકલાવ્યા દશરથજી મહારાજને. દશરથજી મહારાજ જાન જોડીને આવ્યા. ભગવાન રામના ચરણને પકડ્યા. લાગે પકારણ પાય પંકજ પ્રેમ તન પુલકાવલી નભ નગર ગાન નિશાન જય ધુની ઉમગી જનુ ચહુ દિશ ચલી જય પદ સરોજ મનોજ અરિવર સરસદેવ વિરાજહી જય સુકૃત સુમૃત બિમલતા મન સકલ કલિમલ બાજહી. ખૂબ ધામે ધૂમે ભગવાન રામ અને સીતાજીના વિવાહ થયા. ભગવાન રામ અને સીતા પાછા પધાર્યા અયોધ્યામાં. દશરથજી મહારાજે જમણા કાનની બાજુમાં થોડા સફેદ વાળ જોયા. મનમાં નિર્ણય કર્યો યુવરાજ પદની જિમ્મેદારી હવે મારે રામને આપવી છે. સારો વિચાર કેવો કોને? એટલે ગુરુદેવની પાસે જઈને વિચાર રજૂ કર્યો. ગુરુદેવને કહ્યું તમે સારું મુહૂર્ત આપો. ગુરુદેવે કહ્યું મુહૂર્તની જરૂર નથી. ભગવાન જે દિવસે ગાદીએ બેસે એ જ સારું મુહૂર્ત. ગુરુદેવ જાણતા હતા કે રામ ગાદીએ નહીં બેસે. આ બાજુ તૈયારી થવા લાગી. સરસ્વતીએ મંત્રાની બુદ્ધિ બગાડી. મંત્રાએ કૈકેયની બુદ્ધિ બગાડી. કૈકેયી કોપ ભુવનમાં ગયા અને એ સમયે દશરથજી મહારાજની સાથે ચર્ચા થઈ. બે વચન માગે છે. પેલું વચન માગે છે એમાં ભરતને ગાદી અને બીજું વચન માગે છે તાપસ બેસ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. રામને 14 વર્ષનો વનવાસ. પછી તો અયોધ્યાના નરનારીઓ બધા રામની સાથે ચાલ્યા છે. તમસાના તટ ઉપર ભગવાન રામ રોકાણા. અયોધ્યાના નરનારીઓને ત્યાં છોડી અને ભગવાન રામ આગળ વધ્યા. ભગવાન રામ સુમંતને શૃંગેરપુર પધાર્યા. ગંગાના કિનારે આવી સુમંતને પાછા વળાવ્યા. સુમંતો ગંગાના કિનારેથી પાછા ફર્યા. ભગવાન રામના ચરણ ધોવા માટે કેવટ ત્યાં હાજર છે. કેવટે ભગવાન રામના ચરણને ધોયા. પાદ પખારી જલુ પાન કરી આયુ સહિત પરિવાર. ભગવાન રામના ચરણને ધોઈ અને પછી કેવટ રામને પાર ઉતારે છે. સામે કાંઠે લઈને જાય છે. તુલસીદાસજી મહારાજ કહે છે રામ ભગવાનના મનમાં એવી ઈચ્છા છે કંઈક આપું એટલા માટે પોતાની મુદ્રિકા કાઢીને આપે છે. ત્યારે કેવટ કહે છે નાથ આજ મેં કાહુ ન પાવા મીટે દુઃખ દોષ દારિદ્ર દાવા. ભગવાન આજ બધું જ મને પ્રાપ્ત થઈ ગયું છે. પછી રામ પ્રયાગમાં ગયા. વાલ્મીકીના આશ્રમમાં ભગવાન રામ રહ્યા. રામે પૂછ્યું વાલ્મીકીજીને મારે ક્યાં રહેવું જોઈએ? તે સમયે 14 જગ્યા ભગવાન રામને રહેવા માટેની વાલ્મીકીજી બતાવે છે. આ શરીરમાં એ 14 જગ્યા છે. પહેલી જગ્યા જિનકે શ્રવણ સમુદ્ર સમાના. જેના કાનની અંદર ભગવાનની કથા સાંભળવા માટે જેના કાનની અંદર ભગવાનની કથા સાંભળવા માટે તલ પાપડ હોય એના કાનની અંદર ભગવાન તમે વાસ કરો.
જેની આંખ નિરંતર તમારા દર્શન કરવા માટે તલપાપડ હોય એની આંખમાં તમે નિવાસ કરો. જેના હૃદયમાં તમારા નામની ભક્તિ બેઠી હોય ને એ હૃદયમાં વાસ કરો. જેના હાથ તમારી સેવા માટે વપરાતા હોય એ હાથમાં તમે વાસ કરો. જેના ચરણ હંમેશા બીજાના કામ માટે દોડતા હોય એ ચરણની અંદર તમે વાસ કરો. આવી 14 જગ્યા રામચરિત માનસમાં વાલ્મીકીજીએ ભગવાન રામને રહેવા માટેની આપી છે આ શરીરની અંદર. પછી તો રામ ચિત્રકૂટમાં પધાર્યા. આ બાજુ અયોધ્યામાં સુમંત આવ્યા. દશરથજી મહારાજની સાથે ચર્ચા થઈ. રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ તનુ પરિહરી રઘુબર બીરેહુ રાય ગય હું સુરધામ. દશરથજી મહારાજ દેહાંત થયું. ભરત અયોધ્યામાં પધાર્યા. ભરત ભગવાન રામને મળવા માટે ગયા. રામ અને ભરતની મિલનની કથની અદ્ભુત ગવાણી. પછી પ્રભુ કરી કૃપા પાવરી દીની સાદર ભરત શીશ ધરી લીધી. રામના ચરણ પાદુકાને લઈને ભરત પાછા ફર્યા. ગાદી ઉપર મૂકી નંદીગાંવમાં ભગવાન રામની જેવી રીતે રહેતા હતા એમ ભરતજી અહીંયા કુટીર બાંધીને રહ્યા. ભગવાન રામ આગળ વધ્યા. ભગવાનના મંત્રી અને અનસુયાના આશ્રમમાં પધાર્યા. ત્યાં સીતાજીને અનસુયાએ પાતિવ્રત ધર્મની બધી વાતો કરી. પછી ભગવાન રામ શરભંગ ઋષિને મળ્યા. ભગવાન રામ અગસ્ત્ય ઋષિના આશ્રમમાં આવ્યા. પછી ભગવાન રામ પંચવટીમાં પહોંચ્યા. ગિધરાજનો ભેટો થયો. પંચવટીમાં સુર્પણખા આવે છે. તુલસીદાસજી મહારાજ લખે છે સુર્પણખાના નાક અને કાન કપાય છે. ખરદૂષણને સાવધાન કરે છે. ખરદૂષણ યુદ્ધે ચડે છે. ભગવાન રામ ખરદૂષણને મારે છે. સુર્પણખા રાવણને કહેવા લાગે છે ખરદૂષણને મારી નાખ્યા. રાવણ સમજી જાય છે કે ખરદૂષણ મારા કરતા પણ વધારે બળવાન, એને મારવા વાળા બીજા કોઈ હોય નહીં. બ્રહ્મનો અવતાર ધરા ઉપર થઈ ચૂક્યો છે. હવે જો હું ભાવથી ભજીશ તો જન્મારો ખલાસ થશે. એ કરતા વેરથી ભજી અને આ તામસ શરીર જે છે એને વિરામ આપી દઉં. મંદોદરી ઘણું બધું સમજાવે પણ રાવણ માનતા નથી. રાવણ પંચવટીમાં ગયા છે. મારીચને મૃગ બનાવ્યો. સીતાજીએ આ મૃગની ઈચ્છા કરી. રામ પાછળ ગયા. પાછળથી રાવણ આવે છે. સીતાજીનું હરણ કરે છે. રસ્તામાં જટાયુ મળે છે. જટાયુની પાંખ કપાય છે. રામનું સ્મરણ કરતા કરતા જટાયુ પોતાના જીવને સાચવીને રાખે છે. આ બાજુ રામને સમાચાર મળે છે સીતાજીનું હરણ થયું. રામ સીતાજીની શોધમાં નીકળે છે. ફરતા ફરતા જટાયુને મળે છે. ગિધરાજ જટાયુએ બધી કથની ગાય. ગિધરાજ જટાયુને ભગવાન રામે ખોળામાં રાખી અને મુક્તિ આપી છે. રામચરિત માનસમાં લખેલું છે જે મુક્તિ દશરથજી મહારાજને ન મળી એ મુક્તિ ગિધરાજ જટાયુને પ્રાપ્ત થઈ. પછી તો રામ શબરીના આશ્રમમાં આવ્યા. નવધા ભક્તિનું વર્ણન કર્યું. સુગ્રીવની સાથે મિત્રતા બંધાણી. વાલીનો વધ થયો. સંપાતિ મળ્યા. બધાએ ભેગા મળી હનુમાનજી મહારાજની શક્તિને જગાડી. હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કરે છે. સુંદર મજાની લંકામાં ગયા. લંકાને હનુમાનજી મહારાજે સળગાવી. સીતાજીની શોધ કરીને હનુમાનજી મહારાજ પાછા ફર્યા. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે પછી તો ભેગા મળી રામેશ્વરની સ્થાપના થઈ. સેતુ બંધાણો અને બધા લોકો લંકાની અંદર ગયા. રામ અને રાવણનું ભયાનક યુદ્ધ થયું. ખેંચી સરાસન શ્રવણ લગી. લાગે સરી 31 રઘુના એક સા એક ચલે માનવ કાલ ફનીસ. 31 બાણ છૂટ્યા અને રાવણનો ભગવાન રામે વધ કર્યો. વિલંબ કર્યા વગર ભગવાન રામ તુરંત જ અયોધ્યામાં પાછા ફર્યા. અયોધ્યાના નગરના નરનારીઓ બધા પ્રસન્ન થયા. ગુરુદેવ પધાર્યા વશિષ્ઠ બાબજી. વશિષ્ઠ બાબજી આવીને કહ્યું હવે જલ્દી જલ્દી આપણે રામનો રાજ્યાભિષેક કરીએ. અને રામને ગાદી ઉપર બેસાડ્યા. રામચરિત માનસમાં લખેલું છે પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કીના. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કીના. પુનિ સબ વિપ્રન આય સુધીના. પુનિ સબ વિપ્રન આય સુધીના. સિંહાસન પર ત્રિભુવન સાઈ. સિંહાસન પર ત્રિભુવન સાઈ.
પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ પુનિ સબ વિપ્રન આય સુધી પુનિ સબ વિપ્ર આય સુધી ભગવાન રામનો રાજ્યાભિષેક થયો. ગાદી ઉપર ભગવાન રામ બેઠા. પછી ભગવાન રામની ઓર લીલાનું વર્ણન રામચરિત માનસમાં તો નથી, પણ ભાગવતમાં કરવામાં આવ્યું. લવ કુશના જન્મની કથા, સીતાજીના ત્યાગની કથા ગવાણી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રામચરિત્રનું વર્ણન કરી ઈક્ષ્વાકુ વંશના રાજાઓ, રાજા નિમિ રાજાના વંશનું વર્ણન કરી ચંદ્રવંશનું વર્ણન સુખદેવજી મહારાજે ગાયું છે. જમદગ્નિ પરશુરામજી મહારાજના ચરિત્રને ગાયું. 21 વખત પૃથ્વીને નક્ષત્રિય કરવાનો સંકલ્પ કરેલા પરશુરામજી મહારાજ પાસેથી ગુરુએ દક્ષિણામાં પૃથ્વીની માગણી કરી. યાથી ચરિત્રનું વર્ણન કરી યાથી એ ગૃહ ત્યાગ કર્યો. પુરુના વંશના રાજા દુષ્યંત અને ભરતના ચરિત્રનું વર્ણન કર્યું. મેં હમણાં જ કહ્યું હતું કે ભરતે એક બૃહદ યજ્ઞ થયા, 133 અશ્વમેઘ યજ્ઞ ભરતે કર્યા. ભરત ઉપરથી ભારતનું નામ ભારત થયું છે. રંતી દેવીની કથાને ગાય. પાંચાલ કૌરવના રાજાનું વર્ણન કરી અને લખ્યું, વર્ણયામી મહાપુણ્યમ સર્વ પાપ હરમ નૃણામ યદર્વંશમ નરશ્રુત્વા સર્વ પાપે પ્રમુચ્યતે. સુખદેવજી મહારાજ કહે છે, વસુદેવ અને દેવકીના વિવાહ થયા. વસુદેવ અને દેવકીના વિવાહ થયા અને 8મા સંતાન તરીકે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું. 9 સ્કંદને આ વિરામ આપ્યો. 10મા સ્કંદની શરૂઆત કરતા શ્રી સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિત પૂછે છે, આવી રીતે કાંઈ કૃષ્ણ જન્મોત્સવ તમે કયો એમ ન થાય. એટલે 10મા સ્કંદની અંદર પછી પાછા ફરી વખત પરીક્ષિતજી મહારાજ પ્રશ્ન પૂછે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામચો ભવંશ્યાનમ ચરિતમ પરમાદભુતમ યદર્વંશ ધર્મશીલસ્ય નેતરામુનિ સત્તમ તંત્રાશેનાવતીર્ણસ્ય વિષ્ણુ વીર્યાણિ સંસના. ખૂબ ધામે ધૂમે વસુદેવ અને દેવકીના વિવાહ થયા. કંસ બહુ પાપી છે, એટલે કંસે મનમાં નિર્ણય કર્યો કે મારી બેનને હું મૂકવા જાઉં ને તો બધાને એમ લાગે કે ભલે હું પાપી છું પણ મારા બેન પ્રત્યે મને પ્રેમ વધારે. પોતાના પાપને ઢાંકવા ઘણી વખત ઘણા લોકો સારું કામ કરી અને મોટાઈ કરે, જેથી કરીને એનું પાપ એમાં ઢકાઈ જાય. કંસે મનમાં એવી ઈચ્છા કરી કે બેનને હું છોડવા માટે જાઉં. તો બેનને છોડવા માટે જાય છે. રસ્તામાં જતા હતા ત્યાં જ આકાશવાણી થઈ, હે ખલ, તું જેને છોડવા માટે જઈ રહ્યો છે ને, તને ખબર નથી એનું 8મું સંતાન તારા મોતનું કારણ છે. ત્યાં તો કંસ મૂળ સ્વભાવમાં પ્રગટ થયો. પોતાના હાથમાં રહેલી તલવારને કાઢી પોતાની બેનને મારવા તૈયાર થયો. વસુદેવજી કેવું, મારી નાખ, મને કઈ વાંધો નથી, પણ મૃત્યુ જન્મવતા વીર દેહિના સહજાયતે અદ્યવાબ્દ શતાંતેવ મૃત્યુર્વૈ પ્રાણિનામ ધ્રુવ. જન્મ મૃત્યુ ભગવાનના હાથમાં છે. તું દેવકીને મારી નાખીશ એટલે તારું મૃત્યુ નહીં થાય એવું નથી, મૃત્યુ તો થશે, પણ સ્ત્રી હત્યાનું પાપ ન લે એમાં તારી ભલાઈ છે. અમે અમારા સંતાનો તને આપી દેશું, મારી નાખજે તું 8મું સંતાન. કંસે કહ્યું, બાત તો સહી હે ભાઈ. એટલે દેવકી અને વસુદેવને જેલમાં પૂર્યા. સમય જતા પુત્રનો જન્મ થયો. પુત્ર લઈને આવે છે વસુદેવજી અને કંસને કહે છે, લો આ મારે ત્યાં પુત્રનો જન્મ થયો. કંસે કહ્યું, આની સાથે મારે ક્યાં કઈ વેર છે, મારે તો 8મું સંતાન જોયો છે, પાછું લઈ જાઓ.
વસુદેવ પ્રસન્ન થયા, દેવકીના ખોળામાં સંતાનને સુવડાવી. નારદજી આવ્યા, કમળના પુષ્પને લઈને કંસને બતાવ્યું, બતાવ પેલી પાંખડી કઈ ને 8મી પાંખડી કઈ. કંસ કે જ્યાંથી ગણીએ ત્યાંથી 8 થાય, એ હું ઈ જ કહું છું, જ્યાંથી ગણીએ ત્યાંથી 8 થાય. કંસ ઈશારો સમજી ગયો, દોડતા જાય છે, દેવકીના ખોળામાં સૂતેલા સંતાનને ઉંચકે છે, દિવાલની સાથે પટકી અને ખલાસ કરે છે. વાલા ભક્તો, ભગવાનને લાવવા હશે તો જીવનમાં સહન બહુ કરવું પડશે, પછી ભગવાન આવે. દેવકીએ કેટલું સહન કર્યું વિચાર. 1 2 3 4 5 અને 6 સંતાનોને નજરની સામે આમ દિવાલ સાથે પટકીને ખલાસ કર્યા. એ માને ભગવાન ઉપર કેટલો ભરોસો હશે વિચારો. આપણા દીકરાને ખાલી તાવ આવે ને ત્યાં આપણે આમ ઊંચા નીચા થઈ જાય. આ તો નજરની સામે પટક્યા. 7મા સંતાન તરીકે શેષ નારાયણ પધાર્યા. ગર્ભનું કર્ષણ કરે છે. અહીંયા ભાગવતમાં લખેલું છે, ગર્ભે સંકર્ષણાદતમ વેપ્રાહુ સંકર્ષણમ ભુવિ રામેતિ લોકર્મણાત બલમ બલવ્રદુચ્છયાત. ગર્ભને ઉધાપી રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરવામાં આવ્યો. 7મા સંતાન તરીકે કાંઈ પ્રાપ્ત થયું નહીં. કંસે હાથ પછાડ્યા. 8મા સંતાનની રાહ. ચોકીદારોને બધાને સાવધાન કર્યા, ધ્યાન રાખજો હવે બરોબર. 8મા સંતાનમાં મારો કાળ આવવાનો છે. પણ આ દુનિયામાં ભગવાનથી મોટું કોઈ છે નહીં. માનવ જાણે મેં કર્યું કરતલ દૂજો કોઈ. આદરાય અધવચમાં રહે મારો હરી કરે સો. આઠમા સંતાન તરીકે ભગવાન પધારવાના છે. દેવતાઓએ સ્તુતિ કરી 9 વખત સત્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્ય સયોનિમ નિહતમ ચ સત્યે સત્ય સત્યમૃત સત્યનેત્ર સત્યાત્મકમ ત્વામ શરણમ સવારીના પડગા સંભળાય પ્રભુ મારા આવે છે. સ્વયં સવતુર્યમ સુદુસ્તરમ એલા ભાઈ છેક મથુરામાં જવાનું તમને એટલે જોરથી થોડું બોલવું પડે ને, એટલે કૃષ્ણ ભગવાન એમ થોડા જાગે. આ તો યદુપતિ મુરલીધર દ્વારિકામાં છે બેઠા, ને આપણે ક્યાં દ્વારિકા ને ક્યાં તાતણિયા. એની સવારીના પડગા સંભળાય મોહન મારો આવે છે. એની સવારીના પડગા સંભળાય મોહન મારો આવે. સ્વયં સમતે
ज्योतिर्यं सुस्तरं द्योमनं भवारणं भीमभद्रभरुद्रोद्रः भवत्पदाम्भोरहनामत्र निधाय याता सदनुग्रहो भवान् ધીમે 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 વરસાદનો માહોલ થયો આકાશમાં મેઘલી મળી મંદ મંદ પવન વાવા લાગ્યો નત્ય પ્રસન્ન સલિલારદા જલુરુહ સ્ત્રિયા દ્વિજાલિકુલસનાસ્તબકા વનરાજયા વયો વાયુ સુખ સ્પર્શ પુણ્યગંધવ શુચિઃ અગ્નયસ્ස દ્વિજાતિના શાંતાસ્તવ સંવિતઃ મનાસ્યાસન પ્રસન્નાત્રી સાધુના શ્રદ્ધાયહં જાયમાને દતે તસ્મિન નેદુર્દંદુર્ભયો અષ્ટમીનો દિવસ આવ્યો રાત્રિનો સમય આકાશમાં મેઘલી મળી મંદ મંદ જલધાર જગોદર સાગરમ મંદ મંદ પવન બુંદ બુંદ પડવા લાગી ચતુર્ભુજ રૂપ લઈ અને ભગવાન કૃષ્ણ પ્રગટ થયા સ્તુતિ કરી ભાગવતમાં લખેલું તમ અદ્ભુતમ બાલક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર્યુધાયુધમ નિશ્રીવત્સક્ષમ કલશોભિત કૌસ્તવમ પિતાંબર સાંદ્ર પયોદશોહગમ વસુદેવ દેવકીએ સ્તુતિ કરી ભગવાન દર્શન આપીને બાળક બની ગયા વસુદેવજીએ ભગવાનને ટોપલામાં રાખ્યા બધા બંધનો છૂટી ગયા ધીમે ધીમે કરતા કરતા વસુદેવજી ગયા નંદ બાબાને ત્યાં નંદ વ્રજ સોરી પૈત્ય તત્રતાન ગોપાન પ્રસુતાનુરક્ષણ ઇન્દ્રયા એ બધા સૂતા છે અને એ સમયે હળવે હળવે વસુદેવજી ગયા છે નંદાલયની અંદર યશોદાની બાજુમાં સુતેલી કન્યાને ઉઠાવે છે અને યશોદાની બાજુમાં હળવે ગઈ અને ભગવાનને સુવડાવી દીધા કન્યાને ઉઠાવી લઈને આવ્યા પૂર્વ વ્રત એ જ પ્રમાણે પાછા બંધનો લાગી ગયા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે પછી તો કંસને સમાચાર મળે છે કે દેવકીને ત્યાં 8મા સંતાન તરીકે કન્યાનો જન્મ થયો છે દોડતો દોડતો કંસ જાય છે અને દેવકીના ખોળામાં સૂતેલી આ કન્યાને ઉઠાવે છે અને જ્યાં મારવા જાય ત્યાં સિદ્ધ ચારણ ગંધર્વે અપ્સર કિન્નરો રગહે ઉપાહતોરબીલર્ભીસ્તય મહાનેદ બ્રવીતમ્મા અષ્ટભુજાળીમાં અંબા તૈયાર થઈ જાય છે અને અષ્ટભુજાળીમાં અંબા આકાશના માર્ગે ઉડે છે અને કહીને જાય છે હે ખલ તું મને શું મારવાનો છે તારો કાળ ધરાની ઉપર જન્મી ચૂક્યો છે પોતાની બહેનને મુક્ત કરે છે હાથ જોડી પ્રાર્થના કરે હો ભગિન્યો યહો ભામમયા વાંબત પાપમન પુરુષાદૈવાપત્યમ બહવ હિંસતા સુતા આ બાજુ બ્રહ્મ મુહૂર્ત થયું નંદ બાબા ગૌશાળામાં ગાયોની સેવા કરવા માટે ગયા બાળકના રડવાનો અવાજ સુનંદાના કાને ગયો સુનંદા દોડીને આવે છે યશોદાની બાજુમાં નાના બાળક તરીકે અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન શ્રી હરિ સુતા છે પરમાત્માનું દિવ્ય રૂપ જોયું અને સુનંદા એકદમ પ્રસન્ન થયા હાથમાં થાળી લીધી એક હાથમાં વેલણ લીધું થાળી વેલણ વગાડતા વગાડતા નંદ બાબાને ત્યાં ગયા અને એક સાથે નંદ બાબાને કહ્યું બાબા તમને કાંઈ ખબર છે કે શું નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો નંદ
ઘેરાનંદ ભયો કનૈયા લાલ કી નંદ ઘેરાનંદ ભયો કનૈયા લાલ કી નંદ ઘેરાનંદ ભયો કનૈયા લાલ કી આનંદ ઘેરાનંદ ભયો કનૈયા લાલ કી હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી હે નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી હે 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 નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરાનંદ ભયો કનૈયા લાલ કી હે નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ હે કી નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી આનંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી આનંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજ રે ગોકુળિયામાં નવરંગનો ભગવાગે જો હે આજ રે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજ રે ગોકુળિયામાં નવરંગનો ભગવાગે જો એવી શરણાયું વાગે નંદનને એવી શરણાયું વાગે નંદજીને આંગણે. જેને નાચવું હોય નાચજો 20-25 મિનિટનો સમય છે આપણી આગળ કૃષ્ણ જન્મોત્સવનો ભાવ પ્રેમથી બધાય હરિબોલ કોઈને કાંઈ લાગે નહીં એ રીતે પ્રેમથી એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે. એવી શરણાયું વાગે નંદજીને આંગણે. હે એવી શરણાયું વાગે રે નંદજીને આંગણે. નંદજીને આંગણે.
ક્યાં મૂકી આવ્યા મનડું તમારું વાલા ક્યાં મૂકી આવ્યા એ મનડું તમારું વાલા ક્યાં મૂકી આવ્યા મનડું તમારું વાલા ક્યાં મૂકી આવ્યા સૂઝ બૂઝ કોની ચોરી લાવ્યો કાન ક્યાં દુકાન ત્યાં રમી આવ્યા જરૂર ન હોય તો સ્ટેજ થોડુંક ઓછું કરો આ સ્ટેજ ખાલી કરો થોડું કાનુડો દાન માગે હે હારે દાન માગે કાનુડો દાન માગે હારે દાન માગે કાનુડો દાન માગે અને એની મોરલીમાં વેણું રસ વાગે કાનુડો દાન માગે હારે એની મોરલીમાં વેણું રસ વાગે કાનુડો દાન માગે
पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की ये आरती, पापियों को पाप से तारती। ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला ब्रह्म ज्योति जगाने वाला। ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला ब्रह्म ज्योति जगाने वाला। हरि नाम यही हरि नाम यही हरि नाम यही हरि नाम यही हे हरि नाम यही हरि नाम यही हरि नाम यही हरि नाम यही। यही प्रेम मंगल की आरती। पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की ये आरती, पापियों को पाप से है तारती। हे शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला। ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला, हरि दर्श कराने वाला। ये सुख करनी ये दुख हरनी ये सुख करनी ये दुख हरनी, ये सुख करनी ये दुख हरनी ये सुख करनी ये दुख हरनी। श्री मधुसूदन की आरती। पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की ये आरती, पापियों को पाप से है तारती। ये मधुर बोल सदपंथ बोल सदमार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला। ये मधुर बोल सदपंथ बोल सदमार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला। श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही, हे श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही। यही प्रभु महिमा की आरती। पापियों को पाप से है तारती। भागवत भगवान की ये आरती, पापियों को पाप से तारती। हे कर्पूर गौरव करुणावतारं संसार सारं मुदकेन्द्रिहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। नारायणी नमोस्तुते। यानि गणित पापानि जन्मान्तर्कृतानि जातानि सर्वाणि नश्यन्ति दक्षिणां पदे पदे। वंदनम देवाभिवंदनम। भगवान ने आरती आपी देवानी, भागवत भगवान ने आरती आपी देवानी, पितृदेवताओं ने आरती आपी देवानी, पितृनारायण देवता वंदनम। आत्मकल्याण अर्थे आत्मवंदनम। बस બધાને આરતી આપી દો. પ્રસાદ તો બધાને આપણે વેચી દીધો છે. આગળનો જે કાંઈ પણ કાર્યક્રમ હશે તે અહીંથી જણાવશે બાલુભાઈ આપણને આગળનો કાર્યક્રમ જણાવશે. આપણે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશું. મહાનુભાવોનું સન્માન સ્વાગત પણ કરવાનું છે.
ઝડપથી દરેક બહેનો અને માતાઓને વિનંતી, આપનું સ્થાન ઝડપથી લઈ લેશો જેથી કરી આપણે આગળનો કાર્યક્રમ ઝડપથી પૂર્ણ કરી શકીએ. ખાસ દરેક માતા બહેનો વડીલો ને ખાસ નમ્ર વિનંતી કરું છું કે જ્યાં સુધી અત્રેનો કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપે કોઈએ સભા મંડપ છોડવાનો નથી. એ ખાસ આપને નમ્ર વિનંતી સાથે જણાવું છું. ઝડપથી સ્ટેજ આગળથી જે બહેનો છે એ સ્ટેજ ખાલી કરશે. પહેલી બાજુ જે ભાઈઓ ઊભેલા છે એ થોડી વાર માટે તેમનું સ્થાન લઈ લેશે એવી ખાસ નમ્ર વિનંતી. શું આપણી વચ્ચે ઘણા મહાનુભાવો ઉપસ્થિત હોય, આપણે એને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ, માટે આપશ્રીએ આપનું સ્થાન થોડા સમય માટે ફરજિયાત જાળવી રાખવાનું છે એવી ફરીથી આપ સૌને નમ્ર વિનંતી. ફરીથી આપ સૌ બાપોત્રા પરિવારના આમંત્રણને માન આપીને બહોળી સંખ્યામાં આ કથાનો રસપાન કરવા પધાર્યા છો, માટે આપશ્રીને હું અત્રેથી શાબ્દિક આવકારું છું અને સ્વાગત કરું છું. આવી જ રીતે આપના આ કથામાં સમગ્ર કથા દરમિયાન સહયોગ મળી રહેશે અને આપ નિયમિત રસપાન કરવા આવશો એવી અમે આશા રાખીએ છીએ અને પુનઃ આપ શ્રી સર્વેને આમંત્રિત કરીએ છીએ. સ્ટેજ ઉપરથી ઝડપથી આપનું જો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો હોય તો આપ થોડી વાર માટે આપનું સ્થાન જાળવશો એવી આપ સૌને ફરીથી નમ્ર વિનંતી. આજરોજ આપણી વચ્ચે 94 ધારી, બગસરા અને ખાંભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સર ઉપસ્થિત છે, જેઓ હર હંમેશ ખાસ કરીને વિશેષ મારે એમની નોંધ એટલા માટે લેવડાવવાની છે કે જ્યારે પણ આપણા ગ્રામજનોએ અથવા આજુબાજુના ગ્રામજનોએ કોઈ પણ પ્રશ્ન લઈ અને કાકડિયા સર પાસે આપણે જો ગયા હોઈએ તો ઝડપથી તેઓ એમનો ઉકેલ આપવામાં આપણને સહભાગી બને છે અને કોઈ પણ નાના માણસની પણ કોઈ પણ રજૂઆત હોય તો તેઓ અવશ્ય સાંભળે છે. તો ફરીથી આપણા લોકલાડીલા ધારાસભ્ય 94 બગસરા ધારી અને ખાંભાના ધારાસભ્ય એવા જેવી કાકડિયા સરને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારી અને શાસ્ત્રીજીની પાસેથી પહેલાં સૌપ્રથમ તેઓ સ્વાગત સ્વીકારશે અને ત્યાર પછી બાપોત્રા પરિવાર દ્વારા પણ આપણે એમનું સ્વાગત કરીશું. શ્રી જેવી કાકડિયા સર, તાળીઓથી આપણે એને વધાવી લઈએ. જેવી કાકડિયા સર, ખૂબ જ તાળીઓના ગડગડાટ આપણા લોકલાડીલા ધારાસભ્ય સંયુક્ત ધારી, ખાંભા અને બગસરાના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સર. સરને વિનંતી, જેવી કાકડિયા સરને વિનંતી કે આપ અત્રે સ્ટેજ આગળ ઉપસ્થિત થશો. હું શ્રી રમેશભાઈ બાપોત્રા અને શ્રી ધનજીભાઈ બાપોત્રાને વિનંતી કરીશ કે આપણે શ્રી કાકડિયા સરનું શાલ ઓઢાડી અને સ્વાગત કરીશું. શ્રી જેવી કાકડિયા સરને સન્માનિત થઈ રહ્યા હોય ત્યારે આપણે શાંતિથી બેસવાનું નથી, તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. શ્રી રમેશભાઈ અને ધનજીભાઈ, આપના લોકલાડીલા ધારાસભ્યનું જ્યારે સ્વાગત થઈ રહ્યું હોય ત્યારે આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. આભાર.
શ્રી રમેશભાઈ અને ધનજીભાઈ કાકડિયા સર, આપને વિનંતી કે અત્રે આપ આવી અને અમને શુભાશીષ આપશો. શ્રી જેવી કાકડિયા સરને વિનંતી કે અત્રે આવી અને આશીર્વચન આપશો. શ્રી જેવી કાકડિયા સર, જેવી કાકડિયા સર, હેલો સર, 2 શબ્દ આશીર્વચન આપવા આપ સૌ પધારશો એવી આપને નમ્ર વિનંતી. શ્રી જેવી કાકડિયા સર આપણને આશીર્વચન આપશે. શ્રી જેવી કાકડિયા સર. વિવેકભાઈ તળાવિયા, જેઓ લાંબા સમયથી સંઘ સાથે સંકળાયેલા છે અને સંઘ પ્રચારક છે. 1 મિનિટ માટે વિવેકભાઈ આપનું સ્થાન જાળવી રાખશો. ભોળાભાઈને વિનંતી, ઝડપથી ભોળાભાઈ જ્યાં હોય ત્યાંથી આવી અને એમનું સ્વાગત કરે. ત્યાર પછી આહિર અગ્રણી એવા આપણા જ પડોશી ગામના પીપળવા ગામના શ્રી રાણીંગભાઈ આહિર પણ અત્રે ઉપસ્થિત છે. તો હું વિનંતી કરીશ રાણીંગભાઈને કે તેઓ સ્ટેજ પર આવે અને હું વિનંતી કરીશ ગગજીભાઈ બાપોત્રા કે જેઓ એમને શાલ ઓઢાડી અને એમને આવકારશે. રાણીંગભાઈ આહિરનું સ્વાગત કરી રહ્યા છે ગગજીભાઈ બાપોત્રા. ગગજીભાઈ બાપોત્રાને થોડી ઝડપ રાખવા વિનંતી. ત્યાર પછી જે કથાનું આપણને રસપાન કરાવી રહ્યા છે એવા શાસ્ત્રીજીના સ્નેહી અને અમરેલી ખાતે સરસ્વતી વિદ્યા મંદિર સંકુલ જેઓ ચલાવી રહ્યા છે એવા વિજયભાઈ મહેતા પણ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. હું વિજયભાઈ મહેતાને વિનંતી કરીશ આપ પણ સ્ટેજ પર વધારશો. શ્રી વિજયભાઈ મહેતા અને હું વિનંતી કરીશ રમેશભાઈ બાપોત્રા શ્રી વિજયભાઈને શાલ ઓઢાડીને સન્માનિત કરશે. વિજયભાઈ મહેતા, બહેનો માત્ર વાતો નથી કરવાની, થોડી તાળીઓનો ગડગડાટ પણ હોવો જોઈએ. ભાઈઓ, તાળીઓનો ગડગડાટ એકદમ બંધ થઈ જાય. એટલા બધા થાકી ગયા છો, હજુ જમવાની વાર છે થોડી. આ રીતે થાકી જાવ એ ન ચાલે. આપણે તો આજે કૃષ્ણ જન્મોત્સવ પણ સારી રીતે ઉજવ્યો છે. વિજયભાઈ મહેતા, ત્યાર પછી ભગતભાઈ ભમ્મર પણ આપણી વચ્ચે ઉપસ્થિત હોય, જેઓ ભાણિયા અને ધાવડિયાના સરપંચ છે. તો હું વિનંતી કરીશ ભગતભાઈ ભમ્મરને કે જેઓ ઝડપથી સ્ટેજ પર ઉપસ્થિત થશે. ભગતભાઈ ભમ્મર. અલ્પેશભાઈ, ઝડપથી ભગતભાઈને શાલ ઓઢાડી સન્માનિત કરશો. અલ્પેશભાઈને વિનંતી કે આપ ભગતભાઈ ભમ્મરને શાલ ઓઢાડી સન્માનિત કરશો. મોહન બાપુ પીપળવાથી પણ આપની વચ્ચે પધારેલા હોય. મોહન બાપુને હું વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ પર આવશે. પૂજ્ય મોહન બાપુ જેઓ ઝડપથી સ્ટેજ પર આવશે. વલ્લભભાઈ બાપોત્રાને વિનંતી કે શ્રી મોહન બાપુને શાલ ઓઢાડીને સ્વાગત કરશે. ત્યાર પછી ક્રાંકચ મુકામેથી સનાનાથ બાપુ પણ ઉપસ્થિત છે આપણી વચ્ચે. તો હું વિનંતી કરીશ સનાનાથ બાપુને કે તેઓ સ્ટેજ પર આવશે. હું વિનંતી કરીશ જીવરાજભાઈ બાપોત્રાને સનાનાથ બાપુનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. જીવરાજભાઈ બાપોત્રાને થોડી ઝડપ રાખશો જેથી કરી આગળનો કાર્યક્રમ આપણે ઝડપથી પૂર્ણ કરી શકીએ. સનાનાથ બાપુનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ જીવરાજભાઈ બાપોત્રા.
આપ સૌ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. જે આમંત્રિત મહેમાનો છે એવો બાપોત્રા પરિવારનું સ્વાગત કરવા ઈચ્છે છે એ થોડી ધીરજ રાખશો, ખોટી ઉતાવળ ના કરશો. વધારે સમય આપનો નહીં લઈએ એ ખાસ જણાવું છું. ફરીથી આપ સૌ આજે બહોળી સંખ્યામાં બાપોત્રા પરિવારના આમંત્રણને માન આપીને પધાર્યા છો, માટે પુનઃ બાપોત્રા પરિવાર વતીથી આપનું ખૂબ ખૂબ આભાર માનું છું અને શાબ્દિક આવકારું છું. શાસ્ત્રીજી દ્વારા આપણને સરસ મજાનો આજે કથા રસપાન કરાવ્યો અને સરસ મજાનો આપણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો. તો શાસ્ત્રીજી અને તેમની કલાવૃંદ ટીમનો પણ હું અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ અગત્યની જાહેરાત જે સવારના સેશનમાં પણ થઈ હતી તે અત્રેથી પુનઃ હું કરું છું. આપણે આ સ્ટેજની બરોબર પાછળના ભાગે ઉતારા વિભાગની ત્યારબાદ નાથાભાઈ જીણાભાઈ બાપુત્રાનું ખાટાભાઈ લાખાભાઈ માંડવિયા ગામ ધાવડિયા તરફથી શાલ અર્પણ કરી સન્માન કરશે. પુનઃ ફરીથી સર્વ આમંત્રિત મહેમાનોને ખાસ નમ્ર વિનંતી છે, કોઈએ પણ ભોજન પ્રસાદ લીધા સિવાય જવાનું નથી. બહાર ગામથી આવેલા મહેમાનોને પણ ખાસ નમ્ર વિનંતી, આપ શ્રી બાપોત્રા પરિવારના આમંત્રણને માન આપીને અત્રે પધારેલા હોવ, આપ ભોજન પ્રસાદ લીધા સિવાય હર્ષાબેન મહેશભાઈ કળસરિયા, ભરતભાઈ સાદુલભાઈ કળસરિયા અને કંચનબેન ભરતભાઈ કળસરિયા જોડાશે, જેઓ બાપોત્રા પરિવારનું શાલ અર્પણ કરી સ્વાગત કરશે. ત્યારબાદ કાકલોતર ગામ ખાંભા જયાબેન જયંતિભાઈ કાકલોતર ગામ ખાંભા, ભરતભાઈ અકુભાઈ પીપલિયા ગામ વિજપડી, ગીતાબેન ભરતભાઈ પીપલિયા વિજપડી, જે બાપોત્રા પરિવારનું સહજોડે શાલ અર્પણ કરી તથા સાડી ભેટ આપી સન્માન કરશે. તો તેઓ અહીં હોય તો સ્ટેજ આગળ આવી ઉપસ્થિત થઈ શાલ તથા સાડી અર્પણ કરી ત્યારબાદ બાપોત્રા પરિવારનું હસમુખભાઈ ગગજીભાઈ કાચરિયા, પ્રવીણભાઈ ગગજીભાઈ કાચરિયા તથા મહેશભાઈ ગગજીભાઈ કાચરિયા શાલ અર્પણ કરી સ્વાગત કરશે. અહીં ઉપસ્થિત હોય તો તેઓ સ્ટેજ આગળ આવી બાપોત્રા પરિવારનું સન્માન કરશે. ત્યારબાદ હું ભીખાભાઈ મોતીભાઈ સાવલિયાને વિનંતી કરું કે તેઓ પિતૃ માટેનું કીર્તન છે ગાવા માટે અહીં ઉપસ્થિત થશે.
ભીખાભાઈ મોતીભાઈ સાવલિયા, અહીં ઉપસ્થિત હોય તો હાજર થશે. ભીખાભાઈ મોતીભાઈ સાવલિયા, ભીખાભાઈ મોતીભાઈ સાવલિયા અહીં ઉપસ્થિત હોય તો તેઓ સ્ટેજ આગળ આવે. જેમને પિતૃ માટે જે કીર્તન ગાવું છે તો અહીં ઝડપથી હાજર થશે.